જય સિયારામ, હર હર મહાદેવ. તો આ થાય છે આપણે બપોર થઈ ગયું હે. અત્યારનો વ્લોગ ચાલુ કરી છે. જમવા બેસી ગયા છે અત્યારે. મગ બનાવ્યા, શાક છે, બટેટાનું, ખીચડી અને ગણપતિ બાપાનો લાડવો છે. ગણપતિ બાપા બેસી ગયા હે. આપણે હમણાં વિડીયો મૂકતા નહોતા, ટાઈમ મળતો નહોતો એટલો બધો. મમ્મી અહીં બેઠી છે, એ હમણાં જમવા બેસી જાય. આપણે આપણી રીતના જમવા બેસી જાય. જમી કાઢી નીકળીશી દુકાને. હવે કંઈક નવું જોવા મળશે. હવે થોડું ઘણું ગણપતિનો ટૂર કરાવશે, બહારનો કરાવશે, ઘરનો કરાવશે. ગણપતિનો ટૂર બ્લોગમાં જોઈ આપણે જાય દુકાને. 2:30 વાગ્યાનો ટાઈમ થઈ ગયો. આજ મોડું થઈ ગયું. મમ્મી હજી બેઠી બાંધણા કરે. આપણે દુકાન ભાગશે, દુકાન ભાગીને જોઈ પછી રાતના ગણપતિના એકાદો ટૂર કરી આવશે, જોઈ આવશે. તો આપણે પહોંચી ગયા દુકાને. ગાડીઓ પડી છે દુકાને. ગણપતિ બેહાડ્યા અને તમને ટૂર કરાવવું ફરી દેખાડી દે કે આપણા દુકાનમાં છે. દુકાન છે આપણે બેહાડ્યા ને ગણપતિ દુકાને. દર્શન કરવા હોય એના વલ્લીઓ આપણા દુકાનના ગણપતિ દુકાને બે આવી ગયા છે બધા પેલા. હા આવી ગયો. આપણે આવી ગયા કામ બધા બેઠા શાંતિથી. આપણે જોઈએ ગણપતિની હાથથી હાથું કઈક કરે. હા જો શેઠ ડોકા કાઢે. જો ગાડી બહાર જવા દીધી. અને યુનુસભાઈ હે ને આવડે મારે ગણપતિની આરતી કરવી હોય ને એટલે 4 વ્હીલ ગાડી નાખી બહાર. આ રહી ગયા હતા આરતીમાં દેખાડો. અત્યારે તો ખાલી રાઉન્ડ મારવા નીકળ્યા હતા. શેઠે જોવે હે ભલે જોતા. આપણે રીતના વિડીયો ઉતારી લઈ. ગમે ન કરે કામ કરતા કરતા ઉતારી લેવા. ધીમે ધીમે તૈયારી હાલે છે ગણપતિ. અમુક જણા કામ કરે છે, અમુક આટા મારે. તૈયારી ધીમે ધીમે હાલે. હજી આરતીમાં વાર લાગે એમ. એવું હતું. ગાંઠિયા મગાવ્યા, ઊંચીને લાડવા. આરતી ચાલુ થાય પછી આરતી કરી નાખીએ ચાલુ. આપને ખબર નહોતી. પ્રસાદી દે શેઠે પ્રસાદી દેવાનું ચાલુ કરી દીધું. અહીંયા બધા ઉભા. આરતી થઈ ગઈ. ધીમે ધીમે આગા પાછા થા. ગાંઠિયા લાડુ દે. આ કોનો છોકરો હોય કેજો. તો જીમમાં આવી ગયા છીએ આપડે. ગણપતિ દાદા ની આરતી બાતે આપડે ઉતારી દીધી, પગે લાગી લીધો. આવી ગયા જીમમાં. જઈશી 1-2 જણા આવ્યા ઈસાઈ છે. ગણપતિ છે ને એટલે કોઈ આવતું છે. હા વિશાલભાઈ એમ નંબર રખડા. કોઈ આવ્યું કે નથી આવ્યું ખબર નથી. જાજુ આવ્યો હનુમાન દાદા. કોણ માગતો હોય છે એટલા બધા કઈ ખબર નથી. પાર્થ આવી ગયો. વિશાલભાઈ મારા હોટલ પર થાય શાંતિ દિન. કેમ કે આમાં મારવાની આ ભાઈને બાકી અકરાવો એક મારવાની ચાલુ. આને જો કેવી બોડી ચમકે. આખી નાઈ રહ્યો. હા ચમકી કેવડી મહેનત લેતા
અમુક જણા તો પછી એવો બોલતો હોય કે જીમમાં જઈને હું કરી લે તે તો હજી પૂછાય એવો મહેનત કરતા હોય ને એને જાજી તો બીજા કોઈ જે કરે ને એને જાજી ખબર હોય બીજા કોઈ કહેવાનું આ મહેનત કરે જો હા 1 કિલો વજન 1 કિલો હું રહી છે સ્પોર્ટમાં ચાલુ કરી રહ્યા બાદ સ્પોર્ટ વિધાઉટ સપોર્ટ વના મશીન કેમ કે નવરું નથી એટલે આમાં મારી બાદબન માં આવી 5 કિલોમાં ખાલી ચાલુ કરી ત્રીજો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો 5 કિલોમાં આવી રહ્યા છે કેમ કે ઓલા મશીનમાં મારવાના વિધાઉટ સપોર્ટ હોય એટલે થોડું ઘણું વાંચીએ બીજા મશીનમાં ટ્રાય કરી આમાં 3 રાઉન્ડ થઈ ગયા આમાં હવે આપણે સેટ મારી દઈ રિવર્સ સિલેક્શનમાં આપણે રાઉન્ડ વારો આવી ગયા એટલે જીતી ગયા કામ કરીને આવ્યો ને એટલે થોડું ઘણું થાકો લાગતો હોય ને જાજા રાઉન્ડ ન લાગે ભાઈ આપણી રીતના આપણે કસરત ચાલુ રાખશું હાલો હવે બીજા ત્રીજા રાઉન્ડ મારશે પછી બીજી ડાયરેક્ટ કસરતમાં મહિલા હા પાર્થા કહી રહ્યા લેગ પ્રેસ ચાલુ આપણે જોઈ લે પેલા એ એક રાઉન્ડ મારે કે પછી આપણે એક મશીનમાં મારી દઈએ શીખી નાખશે એમાં 3 રાઉન્ડ મારી દઈએ અત્યારે એક રાઉન્ડ મારા આપણી રીતના અત્યારે જીતશે પછી હજી બીજી કસરત હજી બાકી પેલા લેગ પ્રેસમાં મારી લઈ પછી બીજામાં મારે અત્યારે આમાં 3 રાઉન્ડ બતાવી નાખ એક રાઉન્ડ હું માર લઉં આમાં લેગ પ્રેસમાં આપણે 70 કિલોના વજન ચાલુ કરી દીધું આ માર્યું પાસે આપણે મારી લઈએ વજન લાગે કેમ કે આપણો વજન જ પેલા 55 કિલો આજુબાજુ અને થોડું લાગે 70 કિલોના વજનમાં મારી લે થોડું લાગતું હાલો માલ લે 3 રાઉન્ડ પછી બીજામાં મહિના આપણો જાઓ પગની કસરત કરે જોજો બેઠો પગની કસરત કરશે ન કરી નાખી એમ કાઢ્યા થઈ જાય પગ આવો ના થઈ ગયો આમ કરતા બંધ ગયા ઓમનો વિડીયો દેખાય ઓમનો આપણી પાસે એનો દેખાશે જોઈ લેજો લેગ ભર્યા પછી કેવું થાય ને ઓમના વિડીયોમાં જોઈ લો ટીપા પડે નહીં દેખાતા હોય કેમ કે કેમેરો એટલો બધો હજી 1 લાખ બારબલમાં અત્યારે સુમો ચાલુ કરી સુમો સ્પોર્ટ્સ 10 કેજી બે બાજુ 10 કેજી એક નંબર લાગે કેમ છે તો આપને લેગ કલ ચાલુ કરી દીધું અત્યારે આપણે જીતી દઈ પછી છેલ્લી કસરત લેગ કલમાં પછી કઈ નહીં પછી જોઈ પગથિયા કેટલા ઉતરે કેટલા અત્યારે આમાં એક રાઉન્ડ માર લઈ હા અત્યારે મારે શરીર માંથી જીમ માં આવી જાય કોઈ ક્યાં ગયા શરીર માંથી હાથમાં વહી ગઈ ભાઈ શરીર ત્યાં તું ઘા તારે ગાવા હોય છે હાથમાં તો ખાગું લઈ લીધું પછી હનુમાન દાદા છે હાથમાં તો કઈ રહ્યા ને શરીર છે અત્યારે ગાય છે હા એકી બેકી થઈ હાલો માર લો
આવ રે માંગી દીલા થઈ આવ બાવ એટલે ભાઈ અરે ઓ ક્યાં જાવ નહીં ભાઈ કેરી યા હાથમાં શર્ટ છોડી દીધો બરાબર ભાઈ હરકો હલાતું નથી અત્યારે આમાં ખેબે ચડી જતી બીજું કઈ નથી પેલા 5 પ્લેટમાં મારેલો છે 6 પ્લેટમાં દેખી દીધું બોડી બનાવવા વાળા પણ બનાવે છે એક દી આપણો ફોટો આવશે ક્યાંક તો આવશે આ જીવવામાં આવશે કા મરવામાં આવશે ક્યાંક તો ફોટો આવી જાય એવું કઈ ખરું તો જો અલગ અલગ ગાડી લઈને આવ્યો હા બે ગાડી અલગ અલગ લઈને એક આધી ગાડી બે વાહ બે જાય એવું હોય તો વાંધો નથી આવી જાય એવું છે કારણ કે જીમ તો ચાલુ થાય છે આજે આપડે કાયો 2 જણા છે તો કાયો કા કસરત લાગે હજી 9 વાગ્યા હજી આખો સેટ કસરત નો પૂરો બીશ નકર 10 વાગ્યા લગીને પડ્યા હોય ને તોય કઈ મેં લેગ માં ખબર હે બ્રેક મારીને હલાવવું પડે અત્યારે ગાયો કા લાગે 2 જણા છે ને હવે છેલ્લો રાઉન્ડ છે પછી નીચે ઉતરી તો જીમ ને દઈ દઈ છે આપણે અલવિદા મળીએ સોમવારે મળશે હવે રવિવારે તો કઈ નેતા હોય નહીં રિકવરી પગના ખાતા છે ત્યારે તો પગથિયા ઉતરવા હોરાવે છે તરત ઉભા રહીને આખો થોડોક સપોર્ટ રાખો બીજો ભાઈ શેર થઈ જાય 2 જ જણા છે બધાય ગણેશ ચતુર્થીમાં કંઈક ને કંઈક સેવા આપે ગણપતિ દાદા એને પ્રસન્ન કરે બહુ ઊંચા લેવલ કેમ કે આપણું તો કઈ કલ્યાણ થવાનું છે આપણે કલ્યાણ જેવા કઈક લાયક રહ્યા જ નથી લક્ષણ જ નથી આપણે આવા ટાઈમે ઘરે બેહેડા આપણે આપણું મન કે એટલે ઘરે બેહેડા એવું કઈ નથી કેમ કે આપણા 7 વર્ષ ત્યારે આજકાલના નથી હારતા એટલે આપણો વિશ્વાસ તો છે ભગવાન ઉપર એટલું બધું કઈ કહેતા નથી થોડોક છે ને ઉભો રહીને અવાજ આવતો હોય છે કેમ કે અત્યારે પગમાં લોચો હાલે હું હાથમાં ને અંદર લઈ લીધી ને પાછી જીમમાં જઈને બહાર નીકળે ને એટલે થોડો ઘણો હવે હાથમાં એમ કે ધીમે હાલ જાય નકર તારો કાકો હું પાડી દઉં હાલો તો હવે મહિલા હવે ઘર બાજુ ભાગ પોગી ગઈ ઘરે લેગની કસરત કરે બાજુ બાપા આવ્યા હે બાજુ મારી હે ઘરમાં એટલે બાપા આવ્યા હે ગણપતિની પ્રસાદી કરવા આવે દરરોજ હોય બનશે બેઠી બાપા આવ્યા 2 આપણા ગણપતિ જોઈ લ્યો આજે બેઠી ટોટલા કાઢીને આય બેઠી જઈ આપણે નાઈ ધોઈ લઈ પછી આવી શનિવાર છે તો દીવાબત્તી કરવા જવું છે નાઈ લે આપણે થઈ ગયા છે રેડી નાઈ તો દર્શન ઘેરે આવ્યા આપણે ના બેઠી હાયરા સાબુદાણાની ખીચડી ફરાળી ચેવડો ને દહીં 3 વસ્તુ હે આ બે બેઠા હે જો કેવી ટોડલો કાઢીને બેઠી આવડી એમ કે વિડીયો શું કામ ઉતારે જો કેવી ખાર ખાઈશ હે મમ્મી જોવે હે ટીવી જો હમણાં મારી નાઈક છે એવું લાગે ફરાળ કરી લઈ છે આપણે રીતના અહીંયા 2 ગણપતિ જોઈએ એક આપણા ઘરના જોયા અને એક દુકાનના જોયા હવે કાલે બીજા 2 ગણપતિ દેખાડતી તો પછી હવે વિડીયોના કરી નાખજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જેટલું બને એટલું વિડીયોને શેર કરી નાખજો એટલા વ્યૂ એટલા વધારે આવે આપણે